હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 સજીવો અને તેમની આસપાસ વિશે ચર્ચા કરી રહ્યા છીએ। આના અગાઉના વિડીયોમાં આપણે લોકોએ જોયું કે નિવાસ સ્થાન કોને કહેવાય, જેના બે પ્રકાર પડે છે, ભૂનિવાસ અને જલીય નિવાસ। ભૂનિવાસમાં જંગલ, રણ, ઘાસના મેદાનો છે, ત્યારબાદ દરિયાકાંઠો છે, પર્વત છે, એનો સમાવેશ થાય છે। જ્યારે જલીય નિવાસમાં તળાવ, નદી, સરોવર, સમુદ્ર તેનો સમાવેશ થાય છે। પછી આપણે ઊંટ અને માછલીના અનુકૂલનો વિશે ચર્ચા કરી। અનુકૂલનો એટલે કે કોઈ સજીવની અંદર ચોક્કસ લક્ષણો અને આદતો હાજર રહેલી છે, જે શું કામ કરે છે, તો સજીવોને પોતાના જ વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે મદદ કરે છે, જેને આપણે અનુકૂલન નામ આપીએ છીએ। ઊંટ અને માછલીના અનુકૂલનો જોયા, બરાબર છે। ત્યારબાદ આપણે કેટલાક નિવાસ સ્થાન જોયા, જેમ કે જંગલ, પછી આપણે રણ વિશે ચર્ચા કરી કે રણમાં ઉંદર અને સાપ હોય છે, તો એ બખોલમાં રહે છે, દિવસે બખોલમાં રહે ને રાત્રે તે બહાર આવે છે। તેના વનસ્પતિ વિશે ચર્ચા કરી કે તેના પર્ણ છે તે નાના હોય છે, અથવા તો કાંટા સ્વરૂપે હોય છે, અથવા તો પર્ણ હોતા નથી, બરોબર છે। તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા કરે છે। ત્યારબાદ આપણે પર્વતો વિશે ચર્ચા કરી કે પર્વતોના જે વનસ્પતિ છે તે શંકુ આકારના હોય છે, ઢળતા હોય છે, તેના પાંદડા સોયાકાર હોય છે। પછી તેના પ્રાણીઓ વિશે જોયું। ત્યારબાદ આપણે ઘાસના મેદાનોમાં જોયું કે હરણ અને સિંહ કેવા અનુકૂલનો ધરાવે છે। ત્યારબાદ આગળ આવીએ તો આપણે તળાવોને સરોવરમાં જે વનસ્પતિ છે તેના વિશે ચર્ચા કરી। દરિયામાં આપણે જોયું કે ડોલ્ફિન અને વ્હેલ છે એ જોઈ નથી ધરાવતા, એ શ્વસન છિદ્ર ધરાવે છે અને તેના દ્વારા તે શ્વસન ક્રિયા કરતા હોય છે। સ્ક્વિડને 8 પગ અને 2 સ્પર્શકો હોય છે। ઓક્ટોપસ છે તે ધારારેખીય આકાર નથી ધરાવતા અને તે દરિયાના તળિયે જોવા મળતા હોય છે। પછી જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે મેં તમને લોકોને કીધેલું કે આપણને એમ લાગે કે સજીવ અને નિર્જીવ વચ્ચે ફેર શું છે। આપણે આમ જોઈએ તો એમ કહીએ કે સજીવ એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, તો પ્રશ્ન એ થાય કે ગાડી છે, બસ છે, એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને, તો શા માટે એને સજીવ નથી કહી શકતા? તો બીજું આપણે કહીએ કે સજીવો છે ખોરાક લે, તો આપણને પ્રશ્ન એ થાય કે આપણે ગાડીને એમાં તો પેટ્રોલ અને ડીઝલ નાખીએ છીએ ને, તો શા માટે એને આપણે સજીવો નથી કહી શકતા, બરોબર છે। પછી આપણને એમ થાય કે ચલો કે સજીવો એટલે કે પહેલા નાના હોય ને આગળ જતા જતા મોટા થાય, એના કદમાં વધારો થાય, તો પાછો પ્રશ્ન એ થાય કે વાદળ જે છે, બરોબર, તો એ વાદળ પણ પહેલા નાનું હોય ને ધીમે 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 મોટું થાય છે, તો શા માટે આપણે તેને સજીવ નથી કહેતા? પણ વિદ્યાર્થી મિત્રો, સજીવ હોવા માટે આટલા એક લક્ષણ કામમાં નથી આવતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નાનામાંથી મોટો થાય છે, બરોબર છે। એના માટે બીજા અનેક લક્ષણો તેની અંદર હાજર હોવા જરૂરી છે। તો સજીવોને એવા કયા લક્ષણો છે કે જે એને નિર્જીવ વસ્તુથી અલગ પાડે છે? એવા તે કયા લક્ષણો કોઈની અંદર હોવા જોઈએ કે જેથી આપણે કહી શકીએ કે આ સજીવ છે, બરોબર છે। તો એવા કુલ આપણે 8 લક્ષણો જોવાના છે કે આ 8 લક્ષણો આની અંદર હાજર છે, માટે આપણે કહી શકીએ છીએ કે આ જે છે એને સજીવ કહેવાય, બરોબર છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે સજીવોના લક્ષણો। સૌથી પહેલું જે એનું લક્ષણ છે એ છે કે સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર। તો સૌથી પહેલું શું છે લક્ષણ? સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર। હવે આપણે લઈએ કે ચલો આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણે નાસ્તો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, પછી થોડો સમય થાય વળી પાછો આપણે કાંઈ ભૂખ લાગે છે, પછી પાછા 12-1 વાગે એટલે આપણે લોકો બપોરનું ભોજન લઈએ છીએ, પાછા 4 વાગે 4-5 વાગે એટલે આપણે ફરી પાછો નાસ્તો કરીએ છીએ, પછી રાત્રે પણ આપણે લોકો રાતનું ભોજન લઈએ છીએ। એટલે સવારથી લઈને સાંજ સુધી આપણે એવું નથી કે ખાલી ખોરાક જ ખાઈએ છીએ, બીજું કાંઈ કરતા નથી, પણ
આપણે ભણીએ છીએ, તમે લોકો અમે જે ભણાવીએ છીએ એને ભણો છો, હોમવર્ક કરો છો, રમવા જાઓ છો, બરોબર છે. તમારા પપ્પા છે એ ઓફિસે જાય છે અથવા તો કોઈ કામ માટે જાય છે, મમ્મી છે એ ઘરના કામ કરતા હોય છે. તો આપણે લોકો શું કરીએ છીએ, કોઈને કોઈ કાર્ય સતત કરતા રહીએ છીએ અને આ કાર્ય કરીએ છીએ એટલે આપણી શક્તિ વપરાય છે, આપણી ઉર્જા વપરાય છે. તમે લોકો રમો છો, બરોબર છે, તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડી કરશો ને આ છે તે છે, તો શું થવાનું છે કે તમારી અંદર રહેલી શક્તિ શું થવાની છે, વપરાવાની છે. તમને એમ થશે કે ચલો હું વાંચું છું તો એમાં ક્યાં કઈ વપરાવાનું છે, હા એમાં પણ શક્તિ વપરાશે. તમારી મગજ જે છે, બરોબર, એનું ધ્યાન ક્યાં હોય છે, તમે જે લખો છો, તમે જે વાંચો છો એના ઉપર હોય છે. તો પણ મગજની શક્તિ વપરાવાની છે, બરોબર. તમે લખો ત્યારે હાથની શક્તિ વપરાય છે. એટલે આપણે લોકો જે સતત કોઈને કોઈ કાર્ય કરતા રહીએ છીએ જેના કારણે આપણી શક્તિનો વપરાશ થાય છે અને શક્તિ વપરાવાના કારણે આપણને ભૂખ લાગે છે અને આપણે ખોરાક લઈએ છીએ, બરોબર. આ થઈ આપણી મનુષ્યની વાત. પ્રાણીઓની વાત કરીએ તો ગાય છે, ભેંસ છે, પછી સિંહ છે, વાઘ છે, એને કોઈને કોઈ પ્રકારે ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે તો એ પણ ખોરાક ખાય છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિને આપણે અગાઉ શીખી ગયા છીએ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર છે. પાણી લેશે ને સૂર્યપ્રકાશ લેશે ને એની અંદર હરિત દ્રવ્ય આવેલું છે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, આ બધું ભેગું કરીને વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરોબર છે. જ્યારે પ્રાણી શું કરે છે, પ્રાણીમાં મનુષ્ય અને પ્રાણી પક્ષી બધા આવી જાય છે, બરોબર. એટલે પ્રાણી બોલું તો પછી એમાં સમજી જવાનું કે આપણા માણસોની પણ તેની અંદર વાત થયેલી છે. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ છે એ ખોરાકનો આધાર શેના ઉપર રાખે છે, કાં તો વનસ્પતિ ઉપર અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. વનસ્પતિ પોતાનો ખોરાક સ્વયં બનાવે છે અને પ્રાણીઓ ખોરાકનો આધાર પ્રાણી અથવા વનસ્પતિ ઉપર રાખે છે, બરોબર છે. પ્રાણીઓ પોતાના ખોરાકનો આધાર કોઈ બીજા પ્રાણી ઉપર, એટલે કે ધારો કે સિંહ વાઘ છે તો એ બીજા કોઈ હરણ ને એના ઉપર રાખે છે, અથવા તો આ ગાય છે પછી હરણ છે એ લોકો ખોરાકનો આધાર કોઈ વનસ્પતિ ઉપર રાખે છે. આપણે લોકો પણ દૂધ ખાઈએ છીએ, પછી છાશ લઈએ છીએ, પનીર છે, તો આ બધું શેના ઉપર આધાર રાખે છે, પ્રાણીઓ દૂધ આપે છે ને પછી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ટમેટા છે, કોઈ શાકભાજી છે, તો એ જે છે ખોરાક એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રાણીઓને ખોરાક મેળવવા માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે, જ્યારે વનસ્પતિને કોઈના ઉપર આધાર રાખવો પડતો હોતો નથી, બરોબર છે. તો આ જે આપણું પહેલું લક્ષણ છે એ શું છે કે સજીવો છે એ ખોરાક લે છે, અને ખોરાક શા માટે લે છે, કેમ કે એની શક્તિ વપરાય છે, પછી એની અંદર કોઈને કોઈ જૈવિક ક્રિયા થતી હોય છે, બરોબર છે. તો આ બધાના કારણોસર સજીવો જે છે એ ખોરાકનો ઉપયોગ કરે છે. હવે એનું બીજું લક્ષણ છે કે સજીવો વિકાસ દર્શાવે છે. શું છે બીજું લક્ષણ કે સજીવો વિકાસ દર્શાવે છે. હવે તમે ચલો મને એ કહો છો કે તમે લોકો આજથી 5 વર્ષ પહેલા જે કપડાં પહેરતા હતા એ તમને આજે થઈ રહે, તો તમે કહેશો કે ના. આપણે વર્ષ પહેલા પણ કોઈ જીન્સ કે કોઈ બૂટ લીધા હોય તો એ પછીના વર્ષે શું થઈ જાય છે, ટૂંકા પડવા લાગે છે, બરાબર છે. એ જીન્સ નથી થતું, ટી શર્ટ નથી થતું હોતું. આપણા બૂટ છે અથવા તો આપણા ચંપલ છે એ પણ કેવા પડે છે, નાના પડવા લાગે છે. કેમ એવું થાય છે? કારણ કે આપણે ધીમે ધીમે કેવા થતા જઈએ છીએ, મોટા થતા જઈએ છીએ, બરોબર છે. સૌથી પહેલા કોઈ બાળક હોય તો કેવું હોય, નાનું હોય, એને આપણે તેડી શકીએ. પછી જેમ જેમ એ મોટું થવા લાગશે ને એટલે એની ઊંચાઈમાં વધારો થશે, તેની લંબાઈમાં વધારો થશે, તેના વજનમાં વધારો થશે, બરોબર છે. તો આ શું દર્શાવે છે
કે એ સજીવ છે એ વિકાસ કરે છે, બરોબર છે। શું થાય છે? સજીવનો વિકાસ થાય છે। પહેલા નાનું હોય પછી ધીમે ધીમે મોટું થતું જાય છે। પ્રાણીઓની વાત કરીએ તો આપણે જોઈએ કે આપણી આજુબાજુ કોઈ કૂતરાએ બચ્ચાને જન્મ આપ્યા હોય તો સૌથી પહેલા કેવા સરસ મજાના નાના નાના ગલુડિયા હોય, પછી ધીમે ધીમે એ ગલુડિયા મોટા થતા જાય અને પછી કૂતરાઓ બને છે। તો એમાં પણ તમે લોકોએ જોયેલું છે કે પહેલા તમે ગલુડિયાને રમાડતા હોય પછી થોડો સમય છે ને એટલે મોટા થઈ ગયા હોય છે। તો આ પણ શું દર્શાવે છે કે એ સજીવ છે, એ મનુષ્ય છે, પ્રાણી છે, એ શું કરે છે? પોતાનો વિકાસ કરે છે। તો વનસ્પતિમાં પણ તમે જો, ક્યારેક તમે તમારા ઘરે વનસ્પતિનો છોડ વાવો તો સૌથી પહેલા આટલો નાનો એવો છોડ, પછી ધીમે ધીમે મોટો થતો જાય છે અને પછી વૃક્ષ બને છે। તો એ પણ શું દર્શાવે છે કે સજીવો જે છે એ વિકાસ કરે છે। જો આવું લક્ષણ હોય તો કહી શકાય કે આ સજીવ છે। એટલે સજીવમાં તો સૌથી પહેલું શું હોવું જોઈએ કે ખોરાક લેતો હોવો જોઈએ, બરોબર છે। બીજું લક્ષણ શું હોવું જોઈએ કે સજીવો વિકાસ દર્શાવે છે, બરોબર છે। તમને લોકોને આમાં સમજણ પડી ગઈ હશે। લેવું નહીં કે ખાલી વિકાસ દર્શાવતો અને ખોરાક ન લેતો હોય તેને સજીવ કહી શકાય, ના। જેટલા લક્ષણો અહીંયા લખાવવામાં આવે છે એ બધા જ લક્ષણો સજીવોની અંદર હાજર હોવા જોઈએ। જો બધા જ લક્ષણો તેની અંદર હાજર હોય તો કહી શકાય કે આ જે છે એ સજીવ છે, બરોબર। ખાલી ખોરાક લેતું હોય ને વિકાસ ન દર્શાવતું હોય તો આપણે ન કહી શકીએ કે આ જે છે સજીવ છે। આપણે અગાઉ વાત કરી કે ચલો બાઇક છે, ગાડી છે, એ વગેરે પેટ્રોલ કે ડીઝલ લે છે, બરોબર, એટલે એને ખોરાક તો લીધો પણ શું એના કદમાં વધારો થાય છે? નથી થતો। તો એને આપણે સજીવ કહી શકીએ? ન કહી શકીએ। તો એને શું કહેવાય? નિર્જીવ કહેવાય। તો બે લક્ષણ આપણે જોયા કે સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને બીજું સજીવો જે છે એ શું કરે છે? વિકાસ દર્શાવે છે। તો આ બે છે એ સજીવોના લક્ષણો છે। હવે ત્રીજું લક્ષણ લઈએ કે સજીવો છે એ શ્વસન કરે છે। સજીવો શ્વસન કરે છે, બરોબર। આપણે લોકો શ્વાસ લઈએ છીએ અને પછી ઉચ્છ્વાસ દ્વારા હવા બહાર કાઢીએ છીએ, તો આ ક્રિયા સતત ચાલુ જ રહેતી હોય છે। તમે ક્યારે એવું જોયું કે તમે સૂઈ ગયા હોય તમારો શ્વાસ બંધ થઈ ગયો હોય? ના। સૂતા હોઈએ, ચાલતા હોઈએ, દોડતા હોઈએ, લખતા હોઈએ, બેસતા હોઈએ, કોઈ પણ કાર્ય કરતા હોય પણ આપણા શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ સતત ચાલુ રહેતી હોય છે। એટલે સજીવ જે છે એ શ્વસન ક્રિયા કરે છે, બરાબર। જો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય જે છે એ શ્વાસમાં ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસ દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે, બરાબર છે। મનુષ્ય શ્વાસમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। મનુષ્ય છે એ શ્વસનમાં કયો વાયુ લે છે? ઓક્સિજન લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર કાઢે છે। હવે આવું માત્ર મનુષ્યમાં નથી થતું, કોઈ પણ પ્રાણી લ્યો, તમે ગાય લ્યો, ભેંસ લ્યો, સિંહ લ્યો, વાઘ લ્યો, આ બધા પ્રાણીઓમાં આવું જ જોવા મળે છે। પ્રાણીઓ પણ ઓક્સિજન લેતા હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। તો આપણે લખી શકીએ પ્રાણી પણ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। તમને મનુષ્ય અને પ્રાણીઓના શ્વસન ક્રિયા વિશે ખ્યાલ આવી ગઈ કે મનુષ્ય છે એ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે, પછી પ્રાણીઓ પણ શું કરશે? ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે। શેના દ્વારા? તો એ પોતાના નસકોરા દ્વારા, પોતાના શ્વસન છિદ્ર દ્વારા એ શ્વસન ક્રિયા કરતા હોય છે। અળસિયા જે છે એ પોતાની ચામડી દ્વારા શ્વસન કરે છે। અળસિયા શેના દ્વારા શ્વસન કરે છે? તો આવી શકે કે અળસિયા
ચામડી દ્વારા શ્વસન કરે છે। આ પૂછાઈ શકે કે અળસિયા શેના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે। માછલી વિશે આપણે જોયું હતું કે માછલી છે એ જુઈ દ્વારા શ્વસન કરે છે। માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પણ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? બહાર કાઢે છે। બરોબર છે। પણ હવે જો શું થશે કે એ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, જો અહીંયા તમને લોકોને સમજાવું, બરાબર, વનસ્પતિ છે શ્વસન ક્રિયા કરશે ને એટલે ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? બહાર કાઢે છે। બરાબર। હવે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે। કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે ઓક્સિજન છે એ બહાર કાઢે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે। શું થવાનું છે કે આપણે જો ક્યારેક એવું સાંભળીએ કે રાત્રે છે ને વૃક્ષ નીચે ન સૂવાય, શા માટે? તો એનો જવાબ હવે હું તમને આપું। દિવસે તમે સૂઈ શકો છો ઝાડવા નીચે, પણ રાત્રે શા માટે ન સૂવું જોઈએ? તો એનો જવાબ તમને અહીંયાથી મળી જશે। જો દિવસ દરમિયાન આ બંને ક્રિયા ચાલુ હોય, શ્વસનની અને પ્રકાશ સંશ્લેષણની। હવે પ્રકાશ સંશ્લેષણ તો કોની હાજરીમાં થાય? સૂર્યપ્રકાશ તો હોવો જ જોઈએ, એટલે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે। એટલે દિવસ દરમિયાન શું કરવાનું છે? વનસ્પતિ શ્વસન ક્રિયા પણ કરશે, એટલે ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે। એની આ ક્રિયા તો ચાલુ જ હોય છે, સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની પણ ક્રિયા ચાલુ હોય છે, એટલે ઓક્સિજન બહાર કાઢશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે। બરોબર છે। આ ક્રિયા તમને ખબર પડી કે દિવસ દરમિયાન આ બંને ક્રિયા ચાલુ હોય છે। અહીંયા ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે અને પ્રકાશ સંશ્લેષણમાં એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશે અને ઓક્સિજન વાયુ બહાર કાઢશે। પણ તમને લોકોને ખબર છે કે એ જેટલો ઓક્સિજન લે છે ને એના કરતા તો વધારે ઓક્સિજન બહાર કાઢે છે। શું કરે છે? જેટલો એ પોતે શ્વસન માટે ઉપયોગમાં લે છે ને તો એનાથી તો વધારે તે બહાર કાઢે છે। એટલે જો તમે દિવસ દરમિયાન ઝાડવા નીચે સૂઈ જશો તો વાંધો નહીં આવે। કેમ? કારણ કે ભલે ને ઓક્સિજન લઈ લીધો હોય પણ સામે એના કરતા તો વધારે એ બહાર આપણને આપે છે, એટલે આપણને ગભરામણ નહીં થાય, શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય। શા માટે? કારણ કે ઓક્સિજન વાયુ બહાર આવે છે। બરોબર છે। પણ રાત્રે શું થવાનું છે? રાત્રે માત્ર શ્વસન ક્રિયા જ થશે। કેમ? કારણ કે રાત્રે તો સૂર્યપ્રકાશ હોય નહીં, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થવાની નથી, એટલે શું થવાનું? રાત્રે ખાલી માત્ર આ જ ક્રિયા થશે, આ ક્રિયા તો થવાની નથી। એટલે જેટલો ઓક્સિજન હશે ને બધો લઈ લેશે પણ સામે આપણને બીજો ઓક્સિજન બહાર આપશે નહીં। કયો વાયુ બહાર આવશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવશે। તો કાર્બન ડાયોક્સાઇડ આવે તો આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય કે ના થાય? કેમ? કારણ કે આપણે શ્વાસમાં તો ઓક્સિજન વાયુ લઈએ છીએ, એટલા માટે આપણને રાત્રે સૂવાની ના પાડે છે કે જેથી કરીને આપણને ગભરામણ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે। શા માટે? એનું કારણ તમને કોઈ પૂછે ને તો કહેવાનું કે છે ને શ્વસનમાં એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે અને પ્રકાશ સંશ્લેષણમાં તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે। પણ દિવસ દરમિયાન આ બંને ક્રિયા જોવા મળે છે, એટલે શું થવાનું? જેટલો ઓક્સિજન લે છે ને એના કરતા તો સામે વધારે એ ઓક્સિજન બહાર આપે છે। એટલે આપણે દિવસે સૂઈ શકીએ કે આપણને શ્વાસ લેવામાં તકલીફ ન થાય, પણ રાત્રે સૂર્યપ્રકાશ ન હોય ને એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરતો અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે એટલે ઓક્સિજન વાયુ બહાર આવતો નથી। એટલે રાત્રે આપણને વૃક્ષ નીચે સૂઈએ છીએ ત્યારે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગભરામણ થતી જોવા મળે છે। ચલો, તો શ્વસન ક્રિયામાં તમને લોકોને સમજણ પડી ગઈ। હવે આગળ આપણે લઈએ તો સજીવો જે છે એ ઉત્તેજનાનો
છે. શું કરે છે? સજીવો ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. હવે તમે જો તમે સરસ મજાની કોઈ વાનગી બનતી હોય કોઈ બીજા ત્રીજા ઘરે અને તમને સુગંધ આવે તો તમે તમારું ધ્યાન સીધું ક્યાં જાય છે? એ તરફ જાય છે કે ક્યાં કોઈ પાઉંભાજી બને છે અથવા તો કોઈ આવી વાનગી સરસ મજાની બનતી હોય છે. આપણને તરત આપણું ધ્યાન કોના તરફ દોરાય છે? એ સુગંધ તરફ દોરાય છે. બરોબર? પછી તમે રાત્રે સૂતા હોય અને અચાનક કોઈ તમારા આંખ ઉપર લાઈટ અથવા તો પ્રકાશ પાડે તો શું થાય? ઘડીથી તમે આંખ ઘડીક બંધ કરે ખુલે બંધ થાય ખુલે એવું થાય. તો એ એક વાત છે. બીજું, હવે તમે કોઈ પ્રાણીને ખોરાક દેખાડો, ધારો કે ગાયને રોટલી દેખાડો તો એ શું કરે? તરત તમારી પાસે આવશે. કેમ? કારણ કે એને એ જોઈએ છે રોટલી એટલા માટે. પછી આપણે જંગલમાં જતા હોય ને સામે સિંહ વાઘ દેખાય તો આપણે શું કરીએ છીએ? કોઈ આગ છે એના તરફ રાખીએ છીએ. બરોબર? તો શું થવાનું? આગથી એ ડરી જાય છે અને વળી પાછું જતું રહેતું હોય છે. પછી તો આ બધું શું છે? તો આપણી અંદર એ બદલાવ જોવા મળે છે. આપણું ધ્યાન એ વાનગી તરફ દોરાવવું, અચાનક પ્રકાશ આવે તો આપણી આંખ વારે ઘડીએ ખુલે બંધ થાય ખુલે બંધ થાય. પછી તેજસ્વી પ્રકાશ જંગલી પ્રાણીઓ તરફ નાખીએ તો એ ડરીને પાછું જતું રહેતું હોય છે. બરોબર છે? પછી પ્રાણીઓને ખોરાક દેખાડીએ તો એ શું કરે છે? તરત આપણી પાસે આવે છે. તો આ બધું શું છે? તો એને કહેવાય ઉત્તેજના કહેવાય. અચાનક આપણે જતા હોય ને રસ્તામાં આપણને કાંટો વાગે તો સીધો આપણે પગ ઉપર લઈ લઈએ છીએ. તો આ શું છે? તો આને કહેવાય ઉત્તેજના. બરોબર છે? કોઈ વસ્તુ કોઈ ક્રિયા બને છે અને એના કારણે આપણી અંદર કંઈક બદલાવ આવે છે. આપણે સરસ મજાના ચાલતા હતા પણ કાંટો આવ્યો એટલે આપણો પગ તરત ઉપરની તરફ આવી ગયો. તો એને શું કહેવાય? તો એને કહેવાય ઉત્તેજના. આપણી આસપાસ કોઈ બદલાવ થાય છે જે આપણને તેના તરફ પ્રતિચાર આપવા માટે પ્રેરે છે. આપણે કાંટો વાગ્યો, બરોબર, અને પગ આપણે ઉપર ઉપાડ્યો તો પગ ઉપાડવાની ક્રિયા એટલે પ્રતિચાર. બરોબર? કાંટો વાગ્યો એક પ્રકારનો બદલાવ થયો. કાંટો વાગ્યો એ બદલાવ થયો અને આપણે પગ ઉપર ઉપાડીએ એને કહેવાય પ્રતિચાર. એટલે આપણી આસપાસ એવા ઘણા બધા બદલાવો જોવા મળે છે જે આપણને પ્રતિચાર આપવા માટે પ્રેરે છે. તો એને કહેવાય ઉત્તેજના. આપણી આસપાસના એવા બદલાવો જે આપણને તેની તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે. જેને ઉત્તેજના કહે છે. પડે છે સમજણ? હવે એક લજામણી નામનો એક છોડ હોય છે. એમાં શું થાય? તમે એ લજામણીના છોડના પાંદડાને પર્ણને તમે જેવો અડો એવો તરત એના પાંદડા ભીડાઈ જાય છે. તો આપણે અડ્યા એ બદલાવ થયો અને એના પર્ણ ભીડાઈ ગયા. એ શું કહેવાય? પ્રતિચાર કહેવાય. શું કહેવાય? પ્રતિચાર. એટલે લજામણીનો છોડ છે એને આપણે અડીએ છીએ એટલે શું થઈ જાય છે? તેના પર્ણ ભીડાઈ જાય છે. તો એને શું કર્યું? ઉત્તેજનાનો પ્રતિચાર આપ્યો. બરોબર છે? પછી આપણે રાત્રે લાઈટ ચાલુ કરીએ ને એટલે આપણા ઘરમાં કોઈ વંદા ને બધી નાના નાના જીવડા હોય ને તરત પોતાના દર તરફ જવા માટે દોડવા લાગશે. કેમ? કારણ કે લાઈટ છે ને લાગે કે કોઈક આવે છે એટલે શું થવાનું છે? ઝડપથી પોતાના દર તરફ જવા માટે દોડવા લાગે છે. બરોબર છે? પછી કેટલાક પુષ્પો હોય છે માત્ર રાત્રે જ ખીલતા હોય છે. બરોબર? પછી સૂર્યમુખી છે તો સૂર્યમુખીનું છોડ છે એ હંમેશા સૂર્ય તરફ જ રહેતું હોય છે. પછી તમે તમારા ઘરમાં કોઈ વનસ્પતિ ઉગાડો છો તો એ જ્યાં બારીમાંથી જ્યાં પ્રકાશ આવતો હોય ને એની તરફ જ એ પોતાનું મોઢું રાખે. કેમ? કારણ કે એને શું કરવું હોય છે? પ્રકાશ જોતો હોય છે. ત્યાંથી પ્રકાશ આવે છે એટલે પોતે એ બાજુ ફરી જાય છે. તો એને કહેવાય ઉત્તેજના. હવે જે પાંચમું લક્ષણ છે એ છે કે સજીવો છે એ ઉત્સર્જનની ક્રિયા કરે છે. સજીવો
બધા જ ખોરાકનો ઉપયોગ આપણે કરીએ છીએ ખરા? તો જવાબ આવશે ના. આપણે બધા ખોરાકોનો ઉપયોગ કરતા નથી. જે વધેલો ખોરાક હોય છે એને આપણે મળ સ્વરૂપે અથવા મૂત્ર સ્વરૂપે બહાર કાઢીએ છીએ, તો એને કહેવાય ઉત્સર્જન. બરોબર છે? સજીવો દ્વારા કચરો ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. સજીવો દ્વારા કચરો ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. બરાબર છે? પ્રાણીઓ છે એ પણ ઉત્સર્જનની ક્રિયા કરે છે, એટલે કે જે ખોરાક લીધો છે એમાં જે વધેલો ખોરાક અને નકામો કચરો હશે એને શું કરે છે? પોતાના શરીરમાંથી બહાર કાઢે છે. અને આ કરવું ફરજિયાત છે. જો એ કચરો અંદર ને અંદર રહેશે તો આપણને અંદર જ નુકસાન કરશે. એટલે યોગ્ય સમયે તે કચરાનો નિકાલ કરવો જોઈએ. ઉત્સર્જનની ક્રિયા પણ કરવી જોઈએ. બરોબર છે? તો સજીવો છે શું કરે છે? જે કચરો હોય છે એની અંદર વધારાનો એ શરીરમાંથી બહાર કાઢે છે. વનસ્પતિ પણ આ ક્રિયા કરે છે, પરંતુ એ મનુષ્ય અને પ્રાણીઓની જેમ પોતાની અંદરથી બહાર કચરો નાખતી નથી. એ પોતાની અંદર ને અંદર સંગ્રહી રાખે છે. પણ એ સંગ્રહી રાખે છે તો એને નુકસાન કરતું હોતું નથી. એ રીતે પોતે કચરાનો સંગ્રહ કરે છે. બરોબર છે? તો સજીવો દ્વારા કચરો ત્યાગ કરવાની ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. હવે આગળ મળીએ તો સજીવો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. સજીવો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. આપણે જોઈએ તો એક માતા છે એ બાળકને જન્મ આપે છે, તો માતા પણ સજીવ છે અને બાળક પણ સજીવ છે. તો શું થયું કે સજીવ છે એ બીજા સજીવને ઉત્પન્ન કરે છે. બરોબર? પછી કૂતરું છે તો એ શું કરે છે? નાના ગલુડિયાને જન્મ આપતું હોય છે. ગાય છે તો એ વાછરડીને જન્મ આપે છે. બરોબર છે? પછી શું થાય છે કે મરઘી છે તો એ જ્યારે ઈંડા મૂકે છે, બરોબર, તો એ ઈંડા જે છે એમાંથી બહાર પીલું નીકળશે. પીલુંમાંથી કાં તો મરઘી બનશે કાં તો કૂકડો બને છે. બરોબર? પક્ષી છે એ પણ શું કરે છે? ઈંડા મૂકીને ઈંડાનું સેવન કરે છે અને તેમાંથી કોઈ બીજો સજીવ ઉત્પન્ન થાય છે. પ્રાણી છે તો એ પણ બચ્ચાને જન્મ આપે છે. સાપ છે એ ઈંડા મૂકે છે અને એમાંથી બીજા સાપનો જન્મ થાય છે. વનસ્પતિ છે એ બે રીતે ઉત્પન્ન થાય. એક તો બીજ દ્વારા, એટલે કે તમે ઘઉંના બીજ નાખી દેશો અથવા તો મગના બીજ નાખી દેશો તો એમાંથી બીજો સજીવ ઉત્પન્ન થઈ જશે. પણ અને બીજું જે છે વનસ્પતિ બે રીતે વનસ્પતિ ઉત્પન્ન કરે છે. કઈ બે છે? તો એક બીજ દ્વારા અને બીજું છે બીજ સિવાય, બીજ વગર. જેમાં કલમ, બટાકા. બરાબર? તમે બટાકાને મૂકી દો તો એના ઉપર તમે જો ક્યારેક આપણે બટાકા ઘણા બધા લઈને મૂક્યા હોય ને તો એના ઉપર તમને લોકોને સફેદ જોવા મળે છે, દાણા જેવું. તો એને કહેવાય પ્રકાંડ કહેવાય. જો આવી રીતે બટેકું હોય અને એના ઉપર તમને લોકોને ક્યારેક આવી રીતે આમ જોવા મળે છે. તો આમાંથી શું થાય? આ બટાકાને તમે જમીનમાં દાટી દો ને એટલે પછી આમાંથી પાછું બીજો છોડ ઉગે. બરાબર? આમાંથી છોડ ઉગે અને શું થાય છે? બીજી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. પછી ગુલાબ અને મહેંદીનો છોડ હોય તો જો તમે એની કોઈ એક ડાળી ત્રાસી કાપી લો અને એ ત્રાસી કાપેલી ડાળીને તમે વળી પાછી માટીમાં રોપી દો અને એને યોગ્ય પાણી ને બધું આપશો તેમાંથી વળી પાછું બીજો નવો છોડ ઉત્પન્ન થાય છે. તો એને કહેવાય કલમ કરવી. જો આમાં ક્યાંય આપણને બીજની જરૂર પડી, આમાં આપણે શું કર્યું? એની ડાળી ત્રાસી કાપી લીધી અને તેને માટીમાં આપણે
દાબી દઈએ છીએ અને એમાંથી વળી પાછું નવો સજીવ ઉત્પન્ન થાય છે. બટાકામાં પણ શું કરે છે, બટાકો આપણે સીધે સીધું માટીમાં દાબી દઈએ છીએ અને એમાંથી પછી સજીવ ઉત્પન્ન થાય છે. તો આમાં બીજની જરૂર નથી પડતી, જ્યારે આમાં આપણને બીજની જરૂર પડે છે. પછી સજીવો હલનચલન કરે છે. સજીવો હલનચલન કરે છે. આ તો આપણને લોકોને ખ્યાલ આવે છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, પછી પ્રાણીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વનસ્પતિ છે એ નથી જઈ શકતું. કેમ? કારણ કે મૂળ સાથે જકડાયેલું છે. મૂળ છે જમીન સાથે જકડાયેલું છે. પરંતુ શું થાય છે, એની અંદર પાણી છે નીચેથી ઉપર જશે, ખોરાક ઉપરથી નીચે આવશે, આમ સતત એની અંદર ક્રિયા ચાલુ રહેતી હોય છે. તો એના ઉપરથી કહી શકાય કે વનસ્પતિ પણ હલનચલન કરે છે. બરોબર છે. અને છેલ્લું જે લક્ષણ છે કે સજીવો મૃત્યુ પામે છે. શું થાય છે? સજીવો મૃત્યુ પામે છે. એ તો તમને લોકોને ખબર જ છે. વનસ્પતિ હોય તો એ ક્યારેક કરમાઈ જાય તો એ મૃત્યુ પામી કહેવાય. આપણે લોકો મનુષ્ય છીએ, પ્રાણીઓ છે, આ ક્રિયા આપણે આપણી આસપાસ સતત જોતા રહીએ છીએ કે આ જે છે સજીવો છે મૃત્યુ પામે છે. હવે મગ છે, બરોબર, જો તમે એને એમના રાખી મૂકશો તો એમાંથી કોઈ બીજું, આપણે વાત કરીએ ને કે બીજ દ્વારા મગ વનસ્પતિ ઉત્પન્ન થશે, તો મગ જે છે એ પણ એક પ્રકારના બીજ છે. પણ જો એ બીજને તમે એમના રાખી મૂકશો એક વાટકામાં ને વાટકામાં, તો એમાંથી છોડ ઉગવાનો નથી. બરોબર છે. પણ જો તમે એને જમીનમાં દાટશો, પાણી આપશો, ખાતર આપશો, સૂર્યપ્રકાશ આપશો, હવા આપશો, તો એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. બરોબર. હવે ક્યારેક તમે ઘઉંનો કોથળો હોય ને એની અંદર તમે હાથ નાખો છો તો તમને લોકોને અંદર થોડું ગરમ ગરમ જેવું લાગશે, જે શું સાબિત કરે છે કે ઘઉંના બીજ છે એ શ્વસન ક્રિયા કરે છે. શ્વસન ક્રિયા કરે છે એટલે તેની અંદર ગરમી ઉત્પન્ન થાય છે ને, તો એના ઉપરથી પણ એ સાબિત થાય છે કે બીજ ભલે એમના પડેલા હોય છતાં પણ તે શ્વસન ક્રિયા કરતા હોય છે. ભલે બીજ રહ્યા એ ખોરાક ન લેતા હોય, એ વિકાસ ન દર્શાવતા હોય, પછી એ ઉત્તેજના ન દર્શાવતા હોય, ઉત્સર્જન ના કરતા હોય, પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન ના કરતા હોય, હલનચલન ના કરતા હોય, મૃત્યુ ના પામતા હોય, પરંતુ તેની જે શ્વસન ક્રિયા છે તે ચાલુ હોય છે અને હોય જ છે. બરોબર. કોઈ વ્યક્તિ છે કોમામાં જતું રહે, બરોબર, તો એનો હલનચલન દર્શાવે, નો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે, નો વિકાસ દર્શાવે, નો ઉત્તેજનાને પ્રતિચાર આપે. કોમામાં તમે સાંભળ્યું ને કે એ બેડ ઉપર સૂઈ રહે, બસ જેટલા વર્ષ એને રહેવાનું એટલા વર્ષ એ બેડ ઉપર સૂઈ રહે, તો આપણે કહીએ કોમામાં છે. એ કોમામાં ભલે હોય, ભલે બીજી કોઈ ક્રિયા ન થતી હોય, પરંતુ 8 માંથી ભલે બીજી બધી ક્રિયા ન થતી હોય, પણ 8 માંથી શ્વસન ક્રિયા થતી હોય ને થતી હોય જ છે. બરોબર છે. તો આમ આપણું ચેપ્ટર જે છે, અને આ ચેપ્ટરની અંતે એક સરસ લાઈન લખેલી છે કે જીવન સુંદર છે. બરોબર. એમાં લખ્યું છે કે જીવન શું છે, તો જીવન એ સુંદર છે. તો હવે નવું વર્ષ ચાલુ થશે ને આ નવું વર્ષ તમારા જીવનની અંદર ખૂબ જ નવી નવી તકો લઈને આવે, ખુશીઓ લઈને આવે. તમે લોકો હંમેશા સ્વસ્થ રહો તેવી પ્રાર્થના સાથે આપણે આ જે નવું ચેપ્ટર છે સજીવો અને તેમની આસપાસ, તેનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે એક નવા જ ચેપ્ટર સાથે, એક નવી જ માહિતી સાથે મળીએ. નમસ્તે.